હંમેશા યાદ રાખવું કે જૂટવેલું જે હોય ટકતું નથી બહુ આપણા પાસે. આખી લંકા હતી જે રાવણે ભેગી કરી હતી બધી વસ્તુઓ, પણ ઈ કે ટકી નહીં. પણ એક એના ઘરનું જે પુણ્ય હતું વિદુર, એ કૌરવના સેનામાંથી નીકળે છે અને પાંડવોમાં જાય છે. અને રાવણની લંકામાં એક હતો વિભીષણ, એને લાત મારીને ભગાડે છે, એટલે એનો પુણ્ય દૂર કરાવે. તમે જોયું હશે શહેરોની અંદર, મોટા મોટા શહેરોમાં કે મેટલ ડિટેક્ટર હોય છે. એ મેટલ ડિટેક્ટરમાંથી તમે નીકળો છો એ મશીનની વચ્ચેથી, એમાં તમારી પાસે કોઈ મેટલની વસ્તુ હોય તો એમાં બીપ બીપ અવાજ આવે. હવે તમે વિચાર કરો કે કોઈ સત્સંગમાં કે કોઈ કથાનમાં કોઈ પુણ્યનું મેટલ ડિટેક્ટર આપણે મૂકી દઈએ, પાપ અને પુણ્ય વાળા એમાંથી નીકળે તો કેટલો રૂમ ભરાયેલો રહે મને કહો તમે. પહેલા તો મહારાજને તેમાંથી મોકલાવો, કારણ કે એનું તો બધા સાંભળવાના છે. પણ પાપ અને પુણ્ય ભગવાન બધાને સ્વીકારે છે કે તમે અહીં આવો. સર્વ ધર્માન પરિત્યજ્ય, એમ બધાને ખૂબ આનંદ કરાયો. ગોપીઓને એમ જ લાગ્યું કે મારી સાથે જ મારો કાનૈયો નાચે છે, મારો કૃષ્ણ નાચે છે. એની જેવો પૂર્ણ પુરુષોત્તમ પણ કોઈ નહીં. આગળની કથામાં પરીક્ષિત તરબોળ થઈ ગયા કે આવો મહારાસ, અને એ પણ કૃષ્ણ સાથે. સુખદેવજી મહારાજ કહે કે ગોપીઓને ધન્ય કરી છે અને ગોપીઓને સ્વીકારી છે. જેટલી ગોપીઓ હતી બધા સાથે એવા જ કૃષ્ણ, એવું જ એનું સ્વરૂપ. આગળની કથામાં સુદર્શન અને શંખચૂડનો ઉદ્ધાર કરે છે. સુદર્શન નામનો અજગર કૃષ્ણ અંબિકા વનમાં જાય છે બધા ગોવાળો સાથે. એના કુળદેવી માતાજીનું સ્થાન છે અંબિકા વનની અંદર, ત્યાં દર્શન કરવા જાય છે. રાત્રિના સુતા હોય છે. એક સુદર્શન નામનો એક અજગર એ નંદ બાબાને ગળવા જાય છે. કોઈક ઉઠાડે છે કે આ અજગર નંદ બાબાને ખાઈ જશે. કૃષ્ણ જાગતા જ એ અજગરની પૂંછ પકડે છે અને એનો ઉદ્ધાર કરે છે. એનો ઉદ્ધાર થતા જ સુદર્શન એને કીધું છે, તત્વજ્ઞાનની અંદર આળસનું પ્રતીક કીધું છે કે આપણા જીવનમાં આળસ આવે, ઘણું બધું કરવું હોય પણ પ્રમાદ આવે તો એ આપણને રોકી રાખે છે. પણ જ્યાં કૃષ્ણના નામમાં કોઈ દિવસ પ્રમાદ ન કરવી. જે માળા આપણે કીધી હોય કે 16 માળા મારે કરવી છે, નિત્યક્રમ છે આપણો, એ ડેઈલી રૂટીન આપણું, એ 16 માળા આપણી એ થવી જ જોઈએ. એમાં કોઈ દિવસ પ્રમાદ ન લાવવો જોઈએ. પછી ગોપીઓના યુગલ ગીત આવે છે, વૃષભાસુરને મારે છે. આ બધું જોતા જોતા વિચાર કરે છે નારદજી કે આ કંસ છે ને બહુ સિરિયસ થતો નથી. બધા રાક્ષસોને મોકલે છે, ગોકુળમાંથી કોઈ આવતું નથી પાછું, એટલે લાવ મને કંસ પાસે જવા દે. આગળની લીલાઓનું વર્ણન સુખદેવજી મહારાજ કહે છે કે એક વખત નારદજી કંસ પાસે જાય છે અને કંસને કહે છે કે તું સિરિયસ નથી, તને ખબર છે ને તારો કાળ જન્મી ચૂક્યો છે, ઈ જન્મી ચૂક્યો છે અને તારો નાશ થવાનો છે, તું સિરિયસનેસ નથી થતો. નારદજી પૂછે તને કોઈ પ્રયત્ન કરે છો, તને કોઈ ઉપર શંકા છે? કંસ કહે મને એક ઉપર શંકા છે, પણ એ ટાઈમ ટુ ટાઈમ ટેક્સ પેર છે, ટેક્સ ભરે છે, કર ભરે છે. કોણ છે? એનું નામ છે નંદ. સમયસર આવે છે અને દરેક અમારું જે કર હોય છે કર પણ આપે છે. પણ મેં જોયું છે જેટલા હું ગોકુળમાં મારા હું મોકલું છું રાક્ષસો, એ કે પાછા નથી આવતા. એટલે મને શંકા છે કે એ જ ઘર હોઈ શકે, એ જ નંદનું ઘર છે. નારદજી કહે તો પછી એક કામ કર, અત્યાર સુધી તે ક્રૂર લોકોને મોકલ્યા છે, બધા રાક્ષસોને, તું આજે અક્રૂરને મોકલ. અક્રૂર જશે કારણ કે એના કાકા છે, એ પરિવારના જ યાદવ સદસ્ય છે, એ જશે. એક કામ કર, એક યોજના બનાવો. તું બધા રાક્ષસો મોકલે છે, કોઈ પાછા નથી આવતા, હવે એક કામ કર, ઈ લોકોને તું અહીંયા બોલાવ અને અહીંયા એવું કંઈક વીરનું આયોજન કર અને મેદાનમાં જ તું એનું પૂરું કરી નાખ. ગુરુદેવ ધન્ય છે તમને. કંસ કહે છે કે નારદજી તમારી જેવા ગુરુ મળે એટલે મારો બેડો પાર થશે. નારદજી મનમાં કહે કે તું ખમ તો ખરી. અક્રૂરને તૈયાર કરે છે. અક્રૂરજીને કહે છે કે અક્રૂરજી, કંસ બોલાવે છે રાજસભામાં અને કહે છે કે મારો સોનાનો રથ લઈને તમે જાઓ અને કૃષ્ણ બલરામને તમે અહીં લઈને આવો. આ બાજુ અક્રૂરજી તૈયાર થાય છે અને એ રથની અંદર ગોકુળ તરફ ગતિ કરે છે. આજ રે રથ લઈ ગોકુળ હાલિયા રે લો, આજ રે રથને ગોકુળ હાલિયા